એવું છે બાકી આવી ગયા છે ભાઈ દશામાંથી મમ્મી વરસાદ હતો બરાબર પલરી ગયા મારા મમ્મી પલરી ગયા અને જો ભાઈ પ્રસાદ જો ભાઈ આ કે જાણતી લાગે તું તો જ્યોતિષ લાગે હું હા ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે જો ભાઈ આ શું છે નકો શું છે મારે આ કપડામાં પારસી નથી આ બીજું કરી દઉં પારસી તમારે થાય કરી લેજો નહીં આવું જાઉં ખબર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં રામ રામ સારાનું ફેમિલી આજે છે ને ભાઈ ચોથો દિવસ છે દશામાના દોરાનો તો હું ને જોશના જાય છે ને આઈ ત્યારથી દર્શન કરવા માટે કા દર્શન કરવા જઈએ હાલો તમને પણ અમે જો કે ત્યાં બધા બેઠવાનું કોઈ ફોટોશૂટ મમ્મી કે કરતા નથી એ માટે તેને આપણે ત્યાં દશામાનું નહીં કરાવીએ બાકી બધા પછી ખોટું આવતા રહેશું પછી મારા મમ્મી જશે ને મમ્મી પાસે દોરા લે એટલે મમ્મીને ફટાફટ જવાનું છે ને મનોજભાઈ ગામમાં ગયા છે તો હાલો છે ને ભાઈ પ્રસાદ 100 રૂપિયા જોશને હું લીધું કે આમાં ચોકલેટનું પેકેટ તો ભાઈ પ્રસાદ 100 રૂપિયા છે ને ચોકલેટ લીધું છે તો ચાલો ફટાફટ ગામમાં જઈએ અને દશામાના ભાઈ દર્શન કરતા હોઈએ ભાઈ અત્યારે અમે ગામમાંથી આવી ગયા છીએ અને ભાઈ છે ને ત્યાં અમે ફોટોશૂટ કર્યું છે બરોબર અને વિડીયો શૂટ કર્યો છે પણ ત્યાં મ્યુઝિક મૂકી દે હું કેમ કે તમે તમારી રીતના દર્શન કરી લેજો કેમ કે ત્યાં બધા બેઠા હોય પછી ત્યાં આપણે આવી રીતના કંઈ બોલીને તો શૂટ ના કરે કાજુસ ને બોલાઈને ઘણાને ગમે ઘણાને ન ગમે હા એ માટે છે ને એમણે અમે ખાલી વિડીયો શૂટ કરી લીધો અને તમે બધા ત્યાંથી ઘરે બેઠા દશામાના દર્શન કરી લેજો અને કમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં ફેમિલી યાર જોશનાનું દુઃખ મારાથી સહન નથી થતું હું કે જોશના હું છું લુગડા અસલના ધોયા મશીનમાં હુઈકમાં પાણી વરસાદ આવ્યો તે જતો ટીપા પડે તો ભાઈ છે ને જો આ બધી તો ખાબોશિયા પહેરે તમને દેખાતો રેડો આવીને જોશનાનું બધી કામ ને માથે આપણે નથી કેતા પાણી ફેરવી દીધું પાણી ફેરવી દીધું કા મહેનત માથે પાણી ફેરવી દીધું આના કાગડી છે ને અડધી કલાકમાં મારા લુગડા હુકાઈ જાત મશીનમાં હુકવાતા હતી આ બધું મારું તો હજી તો ઓલા ધોવાતા મેં માઈન નાખીને આવતી હતી જો આ ચોકડીમાં એનો છે ભાઈ જોશના છે ને ખાલી એમણે ધોઈ નાખે પછી છે ને સુકવવા માટે છે ને હેર ડ્રાઈવ આપણે કહીએ ને ઓલા હું વોશિંગ મશીનમાં કરી દઉં તો અહીંયા મસ્ત મજાના એમાં ઉકવીને માના નાખ્યા તો જ્યારે એવડે આવ્યો ને જોશનાનું બધું કામ પાણીમાં હોઈ ગયું ભાઈ ના હું છું આ બધું વરસાદ જો તમે આમ કેવો વરસાદ પડે છે અત્યારે હમણાં તમને કીધું હતું ને ભાઈ કે તમે જોયું હતું ને માન કપડા જોશના કે મેં મૂક્યા ને પાછા વોશિંગ મશીનમાં નાખીને મને એમ કહેતું કે ભાઈ પાછા હુકવી દો ને પાછા નાખો પાછી મેં મહેનત કરી તો શું કે મજા જ કલાક છે આ નો આની મજા જ ન આવે ભાઈ કેવી ધારે વરસાદ પડે હવે પલરી જાવ તો પલરી જાય માર નસીબમાં છે એ વાત એ હાલ મારા મમ્મી આવી ગયા છે ભાઈ દશામાંથી મમ્મી વરસાદ હતો બરાબર પલરી ગયા મારા મમ્મી પલરી ગયા અને જો ભાઈ પ્રસાદ જો ભાઈ આ છે આ જો અમે પ્રસાદ મળી જતી ચોકલેટ એક આવી જશે ને આપણી હા ભાઈ અમે સવારે પડીકો આપી દીધો અને એટલી બધી ચોકલેટ બાકી બિસ્કીટ ને કેળા ને જમરૂખ ને પેડા એટલે પેડા પણ મમ્મી એટલા બધા ઓહો હવે 7-8 કિલોનો 4-5 કિલોનો હોય છે ને એના કેટલો કિલો અમારે અહીંયા રામભાઈ આવે ને ભાઈ એમાં છોકરો છે ને એને આ મને નક્ષ પેડો દે હું ખાવ દીકરા નક્ષ આલ મને ખવડાવી દે જાય દેસાઈ મારી માં જે કરજો માં જો મારી મમ્મીને ખવડાવી દે હા એલા તે ખાધું ભાઈ હવે તું એ ખાઈ લેવો માં દીકો બાકી પછી તારી મમ્મી વારો નહીં આવે દે પેડામાં ભાઈ ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે જો ભાઈ આ શું છે નકો શું છે અમારે નક્ષભાઈની ભાષામાં તમે સમજ્યા ભાઈ નક્ષ હું છે દીકરા બાવ ભાઈ આવડો મોટો ખાન ખજૂરો દેખાઈ ગયો છે અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 3 ના મમ્મી દીકરી ભાઈ અત્યારથી હાનનો કઈ ખબર નથી પડતી મારી મમ્મી ભીંડા વેચવાનું એવી રીતે લગાડીને બેઠા અને બાકી જો આ આ સાંજે જો ને સોરાફરીને શાક કરવાનું છે હા મેં ક્યાં ભીંડાનું કરી નાખો તમે મોર અને હા વારે વાહ મૂંથાળની ઢેફલી કેની છે તમે લઈને બેઠા તો પછી મને મૂંથાળ દેખાઈ જાય તો હું ખાઈ જાય તમે બીજી લેતા છે ને આમાં શું છે ભાઈ ડબરામાં પડ્યો હોય પછી ઉખરીને હા મસ્ત મજાના ઢેફલી સામે મૂક્યો હોય પછી આપણે ખાઈ જાય મમ્મીને એમ થાય કે મેં લઈને મૂક્યું જેના કરતાં હું ખાઈ લઉં કેમ કે મને છે ને ભાઈ મૂંથાળ બહુ ભાવે છે ને તારે ખાવાનું છે જોશના મૂંથાળ ના ભાવે જોશના શું ભાવે તને મેસુ આના મેસુ બહુ ભાઈ જો ભાઈ મૂંથાની ઢેફલી કેટલી મસ્ત છે હાલો ભાઈ બધા મૂંથાળ એ વાત છે જો કે આપણા દાંત મારા તો બધી દાંતો છે કામ કરે પણ ભાવતું એ ખવાય બીજું હું તો ખાઈ લઈએ અત્યારે મારે જવાનું છું ક્રિકેટ રમવા માટે અને અચાનક મારા ફ્રેન્ડનો ફોન આવ્યો મને કે હાલે કે ફટાફટ ક્રિકેટ રમવા જવું જોશ ના કે તમારા ફ્રેન્ડ હારે કે ગમે તે તમને ક્રિકેટ રમવા બોલાય
મેં કીધું ભાઈ ફ્રેન્ડ તો એવા છે ને બરાબર, અત્યારે ભાઈ સુમાસું હતું પણ હવે તડકો આજે પડ્યો જો, આજે કેવો તડકો છે જો. મેં કીધું હાલ ઘડીક વાર રમ્યા હું બરાબર ને જોશ, હાલ તો 5-6 વાગે હું આવી જાય બરાબર ને જોશ ને. વેલા આવીશું. તારે કંઈ કામ છે? હા કામ હું જોલી વેલ રોયામ હા કાટવાની છે. આવી વાત આજે જોશ ને મને કેટલા દિવસથી એમ કીધું હતું કે ભાવેશી કે છે ને આ વહેલી કે છે ને જો અહીંયાથી ઉપર છે ને આમ આડાવરી ભાગી ગઈ જો અહીંયા, તો આ છે ને જરી કે વ્યવસ્થિત હરખી કરી દીધે ને. હું એક તો એમ કે તો કરી દઉં પણ જોશને ઠેકાડતા હતો કંઈ વાંધો જોશને આજ હું છે ને આવી હેન્ડ ફાઇનલ કરી દઈ બરાબર ને. વેલું આવવાનું છે 5 મિનિટ આમે ને 5 મિનિટ આમે ને. એવું છે? ના બાકી તમારે થાય કરી લેજો, નહીં આવું જાઉં. ખબર સાચી વાત છે, જોશને સવારે કીધું હતું કે રામભાઈ હશે એટલે પેડા તો હશે, ઓલા પ્રસાદ ના હતા ને આ પાછા અલગ હતા કાં જોશ ને. આમાં જો પાછા એટલા બધા પેડા આવી ગયા ને જો આ નક્ષ ભાઈ તે હતાડીને રાખજે, બાકી નક્ષ તો હતાડીને મૂકી દો. બાકી નક્ષ દેખશે તો હું તો ખબર છે ને ચોકલેટું પેડા ખવાય ને. નક્ષભાઈ દેખે ને તો પછી કોઈનું માને ને અત્યારે રામભાઈ પાછા આવ્યા ને તો એવી પેડા લેતા આવ્યા, કેમ કે ભાઈ જોશને આગળથી ખબર જ હોય એ તો પ્રસાદ ન થાય કે અલગ થઈ ગયા પાછા આવ્યા કાં જોશ ને. ગમે એવું હોય નવીન વસ્તુ હોય ને એટલે અહીં ઘરે પૂગે છે. તું બહુ ભવિષ્ય જાણતી લાગે, તું તો જોતીશ લાગે. હું તમારે જોવું? હા 551 રૂપિયા થાય. અત્યારે હું આવ્યું છું ભાઈ મારી અગાસી ઉપર ને ભાઈ સાંજનો સમય થવા આવ્યો છે ને ભાઈ, જ્યાં બેસીને અત્યારે મજા આવે. ઓ આ જ જાવ દો પક્ષી ઘરે જતા હોય ને આ નજારો ને અમારે જે ભાઈ આ લીલું સમ તમે જ્યાં સુધી નજર પુગાડો ત્યાં સુધી એકદમ બધું લીલું સમ દેખાતું હોય ભાઈ. અને ભાઈ અહીં થોડીક વાર બેસી અને જે આનંદ મળે એની વાત જ કંઈક અલગ છે. ને આ જો ન્યા અમારે આમ જો તો ત્યાં સડવાનું છે હવે એનો દડો જો અહીંયા દડો છે ને તે મને દેખાડે છે અહીંયા દડો. બાકી બસ હવે જમવાનું હમણાં તૈયાર થઈ ગયો છે તો જોશના પાસે બોલાવતી છે, રોટલી ગરમા ગરમ બનતી છે ને તો એ જ્યારે રોટલી ગરમા ગરમ બને ને તે હું જમી લઉં. પણ આને અમારે છે ને બહુ વાયડો છે આ નજર તો નહીં સુકોલી જ ન થાય. અહીંયા એઠો ઉતર દાલ ઉધર 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 કે મારું ફેમિલી જેટલો બીજા બધીમાં વરસાદ છે ને ભાઈ વડોદરામાં તમે જામ ખમાડીને વાત કરો તો અમારે ગીર સોમનાથમાં એટલો બધી વરસાદ નથી પણ અમારે છે ને ભાઈ વેકરો તમે જો આ તમને ઝૂમ કરીને દેખાડું છો આ પાણી જો હજી એટલું ને એટલું ભાઈ અહીંથી વરસાદનું અમારે પાણી છે. કેમ કે ભાઈ આગળનો જે વરસાદ છે તો હજી એટલું ભરાય ને આમાં કાલે થોડું ઘણું ઉપર વરસાદ થયો હતો ને દોરું પાણી આવી ગયું હતું પણ બીજા બધા જેટલો વરસાદ છે ને એટલો અમારે વરસાદ અહીં નથી ગયો ફેમિલી. અત્યારે રોટલી મસ્ત મજાની ગરમા ગરમ બની ગઈ છે ભાઈ, જો આપણા માટે જો ને રોટલા બધા માટે એકચ્યુઅલીમાં કરવા જ પડે કાં તમારે તો રોટલા તો કરવા જ પડે, મને જ રોટલા વિના ના હાલે. ઉપાય ગયું છે બાકી જો ભાઈ અહીં છે ને અહીંયા જો આ આપણા માટે મરચાં અને બાકી ભાઈ જો આ શાક આપણે જોયું હતું ને ચોરાનું બટાટાનું ને આમાં શું છે, આમાં કંઈક સિક્રેટ છે શું છે સાચું કહી તો દે. ચટણી બનાવી મારા માટે આપણા માટે સ્પેશિયલ ફેમિલી તમને બધાને ખબર છે ને ભાઈ આપણા માટે ચટણી બનાવી. ભૂંગરા નો તે ભૂંગરા નો તે રહ્યો જ ને તો અમારા રોટલા પડ્યા રહે સવારે વઘારીઓ ખાવો પડે મને ખબર જ છે ભાઈ તૈયાર જ બીજી વાત જ ન હોય બરાબર. હવે સીમ કે મારે આ કપડામાં પારસી નથી, આ બીજું શું કરી ગયું પારસી વિકી કીને નહીં કઈ ઈ જ વાત છે. મારે તો દરરોજ ને દરરોજ સાંજે કબાટ જ હમો કરવાનું. એ વાત હશે હવે દરરોજ સાંજે મારે આ જ કામ હોય. એમ કહું તો હું હારી દી તમને કાઈ નહીં આ કબાટ હમો કરી દઉં. લગન કર્યા તો ઉપાધિ તો રહી ને. ઉપાય તમારે ની મારે છે, તમારે શું ઉપાય? એ તો કીને ખબર આમાં કીને ઉપાય હોય. હાસી વાત છે બીજું તો શું થાય. બીજું તો કાલથી છે ને કપડા કાઢવા હોય ને તો તમારે મને બરકવાની. હા મને બરકવાની તમારે હું દાવ ને પહેરીને વઈ જવાનું. સારું બાકી બીજું આજના બ્લોગમાં હું આજના વ્લોગમાં આટલું જ અને નેક્સ્ટ વ્લોગમાં મળશું. ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને નાની એવી કમેન્ટ કરી લેજો અને બીજું શું કહેવાય બાય 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 બાય. જય દ્વારકા.